બેન રેશનિંગ કાર્ડ કઢાવવા ગયા. પેલા ગામડામાં જતા ને મામલતદાર કચેરીમાં ગયા ને રેશનિંગ કાર્ડ કઢાવવા, એટલે ફોર્મ ભરવાનું હતું. એટલે સાહેબે કીધું કે બેન નામ બોલો. એ કે મારું નામ થોડું લેવાય. અરે બે દીકરા હતા, બેનના બે દીકરા, નાનો મોટો બે દીકરા હારે હતા. એ કે અમારે થોડું નામ લે. તો ઓલો સાહેબ કે પણ કેમ નામ ન લો તો મારે ક્યાંય કોઈનું બીજાનું થોડું લખાય, નામ તો આપવું પડે ને બેન, મારે લખવું કેમ, મને થોડી ખબર છે. એટલે દીકરાને કીધું એ બેટા તાર પપ્પાનું નામ દે, તાર પપ્પાનું નામ દે. તાર મોટો છોકરો હારે હતો ને એને નાના ભાઈની સાળ ખેંચી. એ કે દેતો નહીં. તા કેમ? તાક લીધા જેવું હોય તો બા ન લે. આ ઝીણી ઝીણી વાત તમારે આનંદ કરવા. એમ નામ ન લેતા, વાત આ છે. તો નામ ન લે તો એક એને ગમતું બીજું નામ હોય ને એ એમ કહેતા એ જમકું, એનું નામ હોય નહીં. આ બધાને ખબર છે, કોઈ એનું નામ ન હોય એનું, પણ એવું નામ લઈ લે એને જે ગમતું હોય. ઘણા તો હારે ભણતા હોય એ નામ ગમતું હોય ને અહીંયા લગાડી દેતી, એ મને યાદ કર્યા કરે. એક બેન એના પતિને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરને કીધું સાહેબ આ તમારા ભાઈ રાતના ઝંખે બહુ, નિંદરમાં બહુ બોલે છે, રાતના ઝખે છે. એટલે ડોક્ટર સાહેબે કીધું કાલ્યો બેન હું આ દવા આપું છું, એ રોજ જમી લે સૂતા પહેલાં આ ટીકડે આપી દેજો, આ દવા પાઈ દેજો, એટલે નહીં ઝખે, સૂઈ જશે. તો કે એ દવા નથી જોતી, તો થોડુંક સ્પષ્ટ બોલે એવી દવા આપો. એ કે કેમ? તા કે રાતે કોકનું નામ લઈ પણ સમજાતું નથી, સમજાઈ જાય તો કે સવારે એના હું ભૂકા કાઢી નાખું એમ. જો મારી એક પણ વાત તર્ક વગરની, વિટામિન વગરની નહીં હોય, અનુસંધાન વગર નહીં હોય. નામ ન લેતા, એને જે ગમતું હોય એ નામ લેતા. ફાઇનલ ને વડીલો આ વાત બરાબર. તો મા ભગવતીના 1000 નામ છે, પણ જ્યારે મહાદેવને, ભગવાન શિવને જ્યારે એ ભગવતીને બોલાવી હોય ત્યારે કયું નામ લેતા હતા મહાદેવ? એ નામ હતું ઉમા. ભગવાન શિવના મોઢામાંથી જે નામ નીકળતું ભગવતીનું એ નામ હતું કે ઉમા કહું મેં અનુભવ અપના. તમે જોજો રામાયણમાં જાજા શિવ જ્યારે બોલાવે છે માં સતીને કે માં પાર્વતીને, ત્યારે શબ્દ નીકળે છે ઉમા. અને એ મહાદેવને જે ગમતું નામ હોય એવી કોઈને કુળદેવી હતી, કેવલ તમારી કુળદેવી ઉમિયા છે સાહેબ. મારો મને આનંદ એ વાતનો. ઉમા ઈ ઊંઝામાં બેહનારી. અને આજે જોઈએ તો સાહેબ વિશ્વમાં એના મંદિરો બન્યા છે. અમેરિકામાં લગભગ 9 જેટલા મંદિરો બન્યા. ઉમિયા ધામ અમેરિકામાં, એટલે ઓસ્ટ્રેલિયામાં બનવા જઈ રહ્યું છે. તમે જ્યાં જાવ ને તમારી કુળદેવીને આરવાર લેતા જજો, અને પછી જો તમારો વાળ વાકો થાય ને સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. ભલા માણા, ઈ કુળદેવીની તાકાત. ગામમાં પણ સરસ મજાનું મંદિર છે. એટલે પ્રથમ જે મારો કહેવાનો અર્થ, જેના ઘરની અંદર એની શક્તિની પૂજા થતી હોય એનો અર્થ એ છે કે એની દીકરીની પૂજા થતી હોય, એની પત્નીની પૂજા થતી હોય, એની માની પૂજા થતી હોય. આ 3 સ્વરૂપ છે. દીકરી સરસ્વતી છે, માં એની કુળદેવી છે, અને પત્ની એની અન્નપૂર્ણા છે. જે ઘરમાં સ્ત્રી થઈને આવી છે ને પત્ની, એ અન્નપૂર્ણા છે. વેદમાં શ્લોક છે કે આ 20 ભુજાળી કઈ રીતે કહેવાય સ્ત્રીને, શક્તિને. સવારમાં એ કેટલા ભુજાએ કામ કરતી હોય, વાહિંદુ કરતી જાય, ઓરલા સાફ કરતી જાય, નાસ્તો કરતી જાય, છોકરો જાગી ગયો ના હેલા નાખતી જાય. એક શ્લોકના એના અર્થો છે એમાં, કે સવારે એટલા હાથ છે, બપોરે એટલા હાથ છે, હાજે થાકીને આવી હોય આખા ઘરનું કામ કરી, પણ અંદર એક ભાવ હોય ક્યારે બધા વાળું કરી લે, ક્યારે બધા જમી લે.
ત્યારે તો હોટલો થઈ ગઈ છે. મૈયરિયામાં મંડળો માનતું નથી ને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. બહુ સરસ છે આપણી ગુજરાતી ફિલ્મ મૈયરિયા મંડળો માનતું નથી. ભલે જમજો બધે બહાર હોટલે જમો, એમાં મને કોઈ વાંધો નથી. મારે છે હોટલ કે તાળું મરાહે. પણ મારે એક પ્રશ્ન છે કે જે આપણે હોટલમાં ઓર્ડર આપીએ છીએ તાંદુરી રોટી નાન આવા જે પગે લાગીને કહું કે એવી દાજેલી અને એવી કડક રોટલી તમારી ઘરે બની હોય તો તમે હું ઓછા ઉતરો. હમણાં એક છોકરો કન્યા જોવા ગયો, હવે તો જોઈને હક પણ થાય ને. સનલાલ કાકા આ નવી પેઢી ભાગશાળી છે. હા, મારી સુધી અમારી સુધી જોવાનું હતું જ ને મિત્રો. યુવાનો જોવા કોણ જાતું, વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. પણ એક કહું કે વડીલોએ જે સંબંધ કર્યા એ છોકરા જોવા નહોતા, દીકરી દીકરો બે મળતા નહોતા, જોવા નહોતા જતા. વડીલો જે સંબંધ કરે ફાઇનલ. એનો એક રેકોર્ડ છે કે એમાંથી એક પણ અત્યાર સુધીનો છૂટાછેડાનો કેસ નથી થયો. જોઈને કર્યા એમાંથી ઘણા. હું કામ કોકના બંગલા દેખાડ્યા, આ ભાઈ આ બંગલામાં રહે ને ભાઈ નો ઉપલો માળ ખાલી છે. આપણા ગુજરાતના માનીતા આપણા લોકલાડીલા મંત્રી શ્રી આમ તો આ નવા વર્ષમાં નવા નકોર જ કહે તો હાલે, જેમની બહુ સારી નિયુક્તિ થઈ છે એવા આપણા ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા આવી રહ્યા છે અને તાળીના ગળાથી આપણે એમને વધાવીએ છીએ. પધારો પધારો પધારો. હા, આ તો હું ઓળખું છું. એક જગ્યાએ મને કોકે ચીઠી આપીને મેં હું અગાઉ બોલી ગયો કે હમણાં પધારવાના છે. બોલી ગયો તો એકવાર મેં જાહેરાત કરી નાખી. ત્યાં ન્યાલી કીધું એ નથી, આ તો બીજા આવ્યા છે. નહીં, તો હું ઓળખું છું એટલે એ પરફેક્ટ છે. નહીંતર અહીંથી ઘણી વાર એવો અમારે ગોટાળો થઈ જાય. પણ દર્શનાબેન પધારો, આપનું સ્વાગત છે. તાળવીના ગ્લાસ છે આપણે બધા. બેનને તાળીઓથી આપણે વધાવીએ. વાહ, કારણ કે એમને જવાબદારી શહેરી વિકાસ માટેની આપી છે. હમણાં જ અને આપણા વડીલ એવા રહીબેનને હું વિનંતી કરું કે આપણા ગુજરાતના મંત્રી શ્રી દર્શનાબેનનું પોતે શાલ ઓઢાડીને સન્માન કરે. વાહ વાહ, ક્યા બાત. સાથે આપણા ધારાસભ્ય શ્રી પણ જોડાણા છે, એમણે પણ આપણે બધા એને તાળીઓથી આપણે વધાવી દઈએ. ક્યા બાત. આ પંખીડાનો મેળો રે બેઠો એક ડાળીએ રે, એ જી તમે ઘડી ભાર કરશો નહીં કલેજ, મીઠું જો લેજો રે ક્યાં
તો બોલ્યો હમણાં સૂરજ જોને ઊંઘ છે, પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડ વેગણ. પંખીડાની ઘોડિયા ભેગા થયા છે. કોઈ ઓસ્ટ્રેલિયાથી ઉડીને પંખીડા આવ્યા છે, કોઈ મવાથી પંખીડું ઉડીને આવ્યું છે. જા આપણે વસીએ છીએ. પણ મને ગમ્યું એ સાહેબ કે જ્યારે તમે તમારી માતૃભૂમિમાં આવો છો ને ત્યારે ઈશ્વર તમારી ઉપર રાજી બહુ થાય છે. વેદ એમ કહે છે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે. ઓલું સ્વર્ગ કેવું છે આપણે ખબર નથી, પણ જે શેરીમાં આપણે નાના નાના હતા નામ લીધું. એનો દીકરો છો ને તું? કે હા એનો દીકરો છું. સરપંચે એટલું કીધું કે બેટા તને પગે લાગીને કહું, કોઈ દી ગામના પાદર ના આવતો, ગામની ભાગોળે ના આવતો. તા કેમ? તા કે ગામની ભાગોળના ઝાડવા તારા દાદાને જોયેલા છે, એ ઝાડવાને દુઃખ થાય ફલાણા ભાઈનો દીકરો આ સંસ્કાર લઈને નીકળ્યો છે અત્યારે ભલામણ. એમ ચનાલાલભાઈના પરિવારે આ ગામના ભાગોળમાં રાખ્યો છે આવો ઉજળો કાર્યક્રમ. એ ઝાડવા આજ હસે છે કારણ કે એને હાથ પેઠી તમારી જોઈ છે અને એ એમ કહે છે શાબાશ, તમારી પરંપરાએ, તમારા ગામની પરંપરાએ આજે ઉજળા કામ કર્યા. આવા મહેમાનો આવ્યા. ગામનું ઝાડ એ તમારી સાક્ષી પૂરીનું ઉભો હોય છે. ગમે ત્યાં ગમે એવડા બિઝનેસ કરીએ, નાનો બીજો એ તો તમે જાઓ ત્યારે તમારો પરિચય થાય, પણ એક જ તમારું ગામ એવું હોય છે કે તમારી પેઢીની સાક્ષી લઈને બેઠો કે હા ભાઈ મેં તારા દાદા જોયા છે, તારા વડીલને મેં જોયા છે. એનો કોઈ પુરાવો હોય ને તે તમારી ભાગોળનું પાદરનું ઝાડવું, તમારા ભાગોળનું, તમારા ગામનું દેવસ્થાન, તમારો રામજી મંદિર, એ તમારા ગામના તોરણ બંધાણા ત્યારથી તમારા વડીલોની સાક્ષી લઈને તમારો રામ દરબાર બેઠો છે. તમારી કુળદેવી ઉમિયા એ તમારી સાક્ષી લઈને ઊભી છે કે બેટા તમારું કુળ થપાણું ત્યારથી તમારી માં બનીને હું બેઠી છું. આ સાક્ષી થઈને બેઠા ને એને ભૂલતા નહીં. ગામના પાદરના ઝાડવાન ન ભૂલતા, તમારા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ નારાયણને ન ભૂલતા, તમારા ઈષ્ટદેવ ભગવાન રામને, તમારે એમાંય તો કુળદેવી છે સાહેબ, ઉમિયાને ન ભૂલતા. માતાજીના અલગ અલગ નામ હોઈ શકે, ચામુંડા, મહાકાલી, પણ મને ઉમિયા નામ બહુ ગમે છે. એ મને નહીં, ભગવાન મહાદેવને, કારણ કે મા પાર્વતીના જ આ બધા સ્વરૂપ છે. ચામુંડા કયો દર્શનાબેન, મૂળ ચામુંડાના કયો, એ ચંડમુંડને મારે ત્યારે ચામુંડા કહેવાય, મહિષાસુરને મારે ત્યારે મહાકાળી કહેવાય. એમ નામ બદલે છે પાર્વતી, પણ એમાંનું એક નામ છે ઉમા છે, ઉમિયા, ઉમા. યુવાન દોસ્તો, આપણે પેલા નામ ન લેતા. તમે ચનાલાલભાઈ ને બધાના વડીલોને પૂછજો, નામ ન લેતા. પતિ નામ ન લે એના પતિનું. અમારા ઈ નામ ઈશ્વર. હા, આપણા 9 વર્ષ ચાલુ થાય ને એ શરૂઆત 12 થી ચાલુ થાય આપણો ઉત્સવ, બરોબર ને? આ નવા વર્ષનો ઉત્સવ વાક 12 થી, પોડા 12 કહે, પણ શબ્દ છે વાક 12. એ 12 થી આપણું પર્વ ચાલુ થાય. તો 12 વાક 12 એટલે શું? વાક એટલે વાક્ય, શબ્દ. એટલે 12 ને દિવસે સરસ્વતીની પૂજા હોય.
શરૂઆત. મહારાજ તુલસીદાસજી રામાયણની શરૂઆત કરે તો પહેલા માં સરસ્વતીની સ્તુતિ કરી છે. ગણપતિ બાપાએ કીધું એને કે માં દરેકમાં તુલસીદાસજી દરેકમાં હું છું, અને તમે એક એવા સંત છો કે તમે મારી સ્તુતિને બદલે તમે પેલા સરસ્વતીની સ્તુતિ કરી. અને ત્યારે તુલસીદાસજીએ કીધું મારા બાપ વાણી જ ન હોય તો મારે સ્તુતિ તારી કરવી કેમ, એટલે મેં વાણી વિનાયકો વંદે વાણી વિનાયકો નાલી તુલસીદાસજીએ ચાલુ કર્યું. એમ આપણા વર્ષની શરૂઆત છે એ બારસથી શરૂઆત થાય છે, વાક બારસ. એટલે બારસના દિવસે માં સરસ્વતીને પૂજા કરીને એટલું કહેવાનું કે એમાં અમારી વાણી પવિત્ર બનાવો. અમારા પરિવારમાં, અમારા ગામમાં, અમારા તાલુકામાં, અમારા રાજ્યમાં, અમારા રાષ્ટ્રમાં અમારી વાણી પવિત્ર હશે તો અમે બધા મધુર લાગશું. એટલે પહેલો દિવસ છે, અને હકીકત માણાનું બોલવાથી થાય હો બધું. એક બેનને બેન ઉભેલા એના દરવાજે, અને એક બેન માથે ભારો લઈને નીકળ્યા. એટલે કીધું બેન આવો મારા ઘરે આવો. કે કેમ? કે મારા ગગાને જોવા આવ્યા. માને પેલો વેલો હરખ થતો હોય ને ભાઈ, માને તો દીકરાને જોવા આવે એ હરખ હો. હા હા હા, એમાં દીકરાને જોવા આવ્યા પછી ભલે બધું ગોઠવાય. આપણે ઘણા નથી, ઘણા બહેનો કહેતા અમારે દીકરાની વહુ આવી હાવ વેતા વગેરે, તું જ જોવા ગઈ હતી તેથી તું જ એમ કહેતી હતી કે ઐશ્વર્યા રાય જેવી છે, અને હવે તું એમ કે છો કે હાવ ફૂડ છે. પસંદગી તો તારી છે. એટલે આને દીકરાને જોવા આવેલા. જો હજી પ્રોગ્રામ ચાલુ નથી થયો, હજી આમ અમે બધું તમે જોવો તો ખરા હું થાય આદિ. એટલે કીધું બેન આવ્યું ને મારા દીકરાને જોવા આવ્યા. એટલે આ બેને કીધું કે ના, જો વાણીની શબ્દની વાત હાલે કે ના મારી માથે ભારો છે, મારે ઘરે જવું. અરે કે બેન ભારો મૂકને નીચે, રકાબી ચા પીતી જાન. કે ના ના મારે નથી આવું. બેન દૂર દૂર જતા ગયા, અવાજ મોટો થતો ગયો, મહેમાન તો બેઠા હતા ત્યાં. અરે કે બેન આવ્યું ને, તક મારે જેના ઘરે સરસ્વતીની કૃપા થાય એટલે એની બેન લક્ષ્મી આવ્યા વગર રહે નહીં. એટલે લક્ષ્મી પૂજન ધનતેરસ. અને વાણી બધી સારી થઈ જાય, ધન આવી જાય, પણ તોય થોડું ઘરમાં અમુકની પાસે કકળાટ હોય એટલે ધ્યાન રાખવું પડે. કાળી સૌદશ ડોકા જ કાઢતી હોય પાછી. અને કાળી સૌદશ ને દિવસે મહાકાલીની ઉપાસના છે, મહાકાલની ઉપાસના છે. તે દિવસે એ પ્રાર્થના કરવાની હોય કે હે મહાકાલી, હે ભગવતી, હે કાલ, અમારા ઘરમાલી કકળાટ કાઢી નાખો, અમારામાં હંપ આપો. એટલે આપણે અળસ કાઢવા જતા, અને હજી જાય છે ને બેનો અળસ કાઢવા અમારી બાજુ જાય. એટલે કહો પેલું માટલું ફોડવા જાય, કાળી ચૌદશ નદી માટલું ફોડી આવે ને પછી વળતા થાળી અથવા તો એવું વાસણ બીજું વગાડતા આવે કે ગઈ અળસ ને આવી લક્ષ્મી. એક જગ્યાએ તો પરિવાર ભેગો થઈને અળસ કાઢવા જતો હતો. બોલો, મોટી મોટી જબર માટલું લીધો, મોટી માયણ. દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા, અને પાછું હારે ગાત્યું જાય ગઈ અળસ નહીં આવી લક્ષ્મી, ગઈ અળસ નહીં આવી લક્ષ્મી. કોકે પૂછ્યું ક્યાં જાવ? તા કે અળસ કાઢવા. અંદર ડોકાણા હતા, હાહુ હતા અંદર. પણ શબ્દમાં ધ્યાન આપજો, મજા આવશે. પ્રથમ શરૂઆત
બારસથી માં સરસ્વતીની ઉપાસના, પછી આવે છે ધનતેરસ, ધનતેરસને દિવસે મહાલક્ષ્મીની ઉપાસના, પછી આવે છે કાળી ચૌદશ, એ મહાકાલીની ઉપાસના. આ ત્રણેય દેવીની ઉપાસના થઈ જાય, ઘરમાલી કકળાટ વયો જાય, અને પછી પ્રેમના કોડિયા ભેગા કરે અને હેતની વાટું બનાવે અને લાગણીનું એની અંદર એમ કહેવાય ઘી પૂરે, અને પછી જે ઘેરે ઘેરે દીવા થાય આનું નામ દિવાળી છે સાહેબ. અને આવી દિવાળી જે ઉજવી લે અને પછી જે આવા હેતથી ભેગા થાય અને જેનું જીવન ચાલુ કરે એનું નામ નવું વર્ષ. એવા નવા વર્ષના આપ બધાને માયા આયરના જાજા કરીને રામ રામ થાય. આજનો આ નવું વર્ષ, પહેલો દિવસ વર્ષનો 2082 નું વેલકમ કર્યું છે, 81 ને વિદાય આપી છે. અને એમાંય સગનલાલભાઈ પટેલ, સનાલાલભાઈ પટેલ, સનાલાલભાઈ મારી વાડીએ આવ્યા બધા. આનો બધાનો પરિચય કરાવનાર અમારા ત્રિવેદી સાહેબ. એકવાર ત્રિવેદી સાહેબને તાળીઓથી વધાવો અમારે ગાંધીનગર. મને પ્રથમ ફોન આવ્યો એનો લગભગ 4 મહિના થઈ ગયા ત્યારે. મેં કે ભાઈ બેસતા વર્ષને દી તો ખરેખર ન નીકળે કાંઈ. મેં કીધું મને કે માયાભાઈ આ પરિવારનો હેત એવો છે ને તમે એકવાર બધાને મળો. મેં કીધું મારે પરિવાર હોય ને પાછું 2-3 થી બધા મને હેત કરવા ન આવતા હોય. મને કે આ તમારો પરિવારનું એક અંગ ગણી લેજો, ત્રિવેદી સાહેબના શબ્દો. મને કે એકવાર તમે જુઓ, નકર બેસતા વર્ષને 2-3 દિવસ મને આ બધા પરદેશમાંથી દિવાળી કરવા આવતા હોય. એટલે મેં કીધું બેસતું વર્ષ છે એટલે તમે થોડુંક એક દિવસ આગળ પાછું કરો. આવું અમારે ઘણા દિવસ હાલ્યું. પછી ચનાલાલભાઈ ને બધા મારા ઘરે આવ્યા, ત્યાં બધા બેઠા મળ્યા, અને પછી એનો જે હેત જોયો અને જે પરિવાર પ્રત્યેની જે એને વાત કરી કે માયાભાઈ અમે 4 ભાઈઓ છીએ અને આમ ગણીએ તો અમે 9 ભાઈઓ છીએ, પણ મને બધાય મારા પરિવારના માણસો, વડીલો, દીકરાઓ, દીકરીઓ, દીકરાની વહુઓ એ મને મોભ તરીકે માને છે. અને આજ મારા 75 વર્ષ પૂરા થાય છે અને તમે જો મારે આંગણે આવો, મારા ઘરે આવો પ્રોગ્રામ કરવા તો ખરેખર અમને મજા આવશે. સાહેબ મારા ઘરે આવ્યા પછી આ માણસને હું ના ન પાડી શક્યો. મારો કહેવાનો અર્થ એ છે, બાકી તો અમે પ્રોગ્રામ જ કરતા, પણ એક બેસતું વર્ષ એટલે સાહેબ 3 વાગ્યા સુધી અમે પરિવાર સાથે પૂજ્ય મોરારી બાપુ પાસે બેઠા હતા બધા. ઓસવણભાઈ થોડાક ભજનો ગીતો ગાયા અને પછી ન્યાલી 3 વાગે હું નીકળ્યો અને બાયરે ફોનમાં વાત થઈ. મને કે તમે મોડું જ નહીં થઈ જાય ને. મેં કીધું હવે મારો નાક મોડું નહીં થવા દે. સાહેબ 3.5 કલાકમાં અમે 6:30 એક્ઝેક્ટ અહીંયા પહોંચ્યા હતા. સાંભળો માણસ પછી તો એ 120 ની માથે જ હાલતી હોય ને ગાડીને એમ થાય કે હવે જાવું છે હવે એમ. ગાડી નહીં બેસતું વરે હોય, મારે બેસતું વરે હોય, હે હવનો વેગ હોય. મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં લાગણી અને પ્રેમના જેથી એમ કહેવાય દરિયા ઉભરાય અને એમાંય જેને હોનાની હાકળે બાંધીને લાવો છતાં ન આવે એવા બધા અહીંયા ધારાસભ્યથી લઈને અમારા કોંગ્રેસ અગ્રણી વડીલ, આ બધાય વડીલો, અહીંયા કોઈ પક્ષ નથી, અહીંયા એક કક્ષમાં બેઠા છે. ત્યારે એનો મને ખૂબ મોટો આનંદ છે સાહેબ. અને આવો અને ત્યારે હું પ્રમ દિવસે જ હું તો બોલીશમાં બોલ્યો
કે એ પરિવારને પગે લાગે ને એટલું કહું કે નવા દિવસોમાં બેસતા વર્ષને દિવસે તો માવતરને મળવા જાજો, જેથી કરીને એને ખબર પડે કે અમારા પરિવાર પ્રત્યે અમને પ્રેમ છે. પણ આવા પરિવાર જ્યારે એમ કહેવાય ગુજરાતમાં આવા કાર્યક્રમો કરે અને આ કાર્યક્રમો આ પરિવારનો પ્રેમ માણસને જીવતા શીખવાડી દે. આ રામાયણ જે આપણું રામચરિત્ર ભગવાન રામ રાજી થતા હશો કે બસ આવા પરિવાર જોઉં છું ને ત્યાં રામાયણ. અમારા ભીખુદાનભાઈને કોઈ પૂછેલું કે રામાયણમાં મહાભારતમાં ફેર શું, ત્યારે ભીખુદાનભાઈ જવાબ આપ્યો હતો કે મારું થતું હોય મહાભારત અને તારું થતું હોય ને એ રામાયણ છે. ભલા માણા ભરત એમ કે મારે ગાદી ન જોવે, રામ એમ કે ના તારે લેવી જોવે. સાહેબ જે ઇન્દ્ર જેની આશા કરે એવી અયોધ્યા ફૂટબોલના દડાની ઘોડે રાજગાદી આમ રઝળતી હતી કે ના ભાઈઓનો પ્રેમ પેલો સંપત્તિ પછી ઈ આ તમે ચનાલાલભાઈના પરિવારે આ સાબિત કરી દીધું કે આ પ્રેમ આને કહેવાય ને રામચરિત્ર માનસ. અહીંયા અને મને બીજો આનંદ એ થયો કે અહીંયા ભગવાન રામનું અને માં ઉમિયાનું રાધા કૃષ્ણ ભગવાનનું મંદિર જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યો છે. એકવાર તાળીઓથી બતાવો સાહેબ આ પ્રસંગ. અને વડીલો વાત કરતા હતા કે આ બધા પરિવારે આમાં જોડાણા અને અમારી બધાની કે ઈચ્છા એવી છે માયાભાઈ કે આવતા વર્ષે નવા વર્ષમાં એની પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હોવો જોઈએ સાહેબ, અને કરી બતાવજો સાહેબ. હા, અને ગામ તો તમે આમાં બધા પરદેશમાં રહ્યો છો, બિલ્ડરો છો, આમાં કાંઈ ઓલું હોય નહીં, પણ આ નવા જ વર્ષનો મારો પહેલો પ્રોગ્રામ. અને આમ તો સાહેબ હાસું કહું, હું જિંદગીમાં જેટલા પ્રોગ્રામ કરું પ્રોગ્રામમાં જ્યારે જાઉં ને સ્ટેજ ઉપર ચડું ને ત્યારે હું એમ જ માનું કે આ મારો હજી પહેલો જ પ્રોગ્રામ છે. અને રોજ સવારમાં જાગી અને માયો રોજ એની પીઠને એમ કે હેપી બર્થડે માયા, કારણ કે જાગી જો એ જ મોટો ચમત્કાર છે. હા, નિંદરી મૃત્યુ છે સાહેબ, સપનામાં તમે હોતા જ નથી. એટલે આજ અમને એવો આનંદ છે, એટલે મારો કહેવાનો અર્થ કે અહીંયા આવું ઉજળું કાર્ય થવા જઈ રહ્યું છે એટલે તમે ખૂબ બધું લોશો. પણ મેં કીધું એમ કે આજ મારો પ્રથમ પ્રોગ્રામ છે અને વિનંતી એટલી કરું કે આમાંથી જે તમે મને બજેટ આપવાના હશો, જે કાંઈ નક્કી તમે કર્યું હોય એમાંથી 51,000 રૂપિયા તુલસીનું પાન જેમ ભગવાનના થાળીમાં ધરીએ ને એમ તુલસીના પાન રૂપે 51,000 રૂપિયા મંદિરની અંદર એક માયા આયરનો મારો હા એક વિનંતી મારા બાપ સ્વીકારી લેજો. હા ભાઈ હો. રહીબેન નો રાજીપો એટલો છે આજ. એ મારા બાપ તમે આ 75 વર્ષ છે ને તમે જીવી ગયા દોસ્ત. અને હવે તો 101 વર્ષનો આપણા કાર્યક્રમ કરવાનો થાય સાહેબ. હા, એમાં કાંઈ ઘટે નહીં. હા, અમારા શેરમાં એ જોયો કંચન વરહાય મે. મારી સાથે આમ તો અમારા ભાણેજ છે, મારો બેનું એક ગામ છે, એ અમદાવાદમાં પોલીસમાં છે, પણ ધીરે ધીરે એને અમારું આમ શું કહેવાય કે અમારો લાગણી લાગી છે. અને એ પણ એક બહુ સારા કલાકાર છે. એ આવ્યા હતા ત્યાં દિવાળી કરવાનું, હું પાછું એને અહીં હારે લેતો આવ્યો
એટલે એને વિનંતી કરું કે રઘુવીર રીત જાય પણ રઘુવીર રીત જાય અને એનો બાળનો વાંકો થાય એ પણ એનું કરે નહીં કોઈ કામ એ સામે રાવણ ભલે હોય રામ રામ સનાલાલભાઈ નો ફોન આવ્યો મને કે તમારું સન્માન મને કે બગીમાં બેહાડીને કરો. મેં કીધું લગ્નમાં નહોતી બગી. મેં ખરેખર દિલથી ના પાડેલી. મેં કીધું ભાઈ હું સહજ માણસ અત્યારે મને બધું કહેતા હું મારે એકલો આટો મારી આવ્યું. શું સાહેબ આપણે એકલા આટા મારી આવી ને આપણે હડું ભેગું કરીને ત્યાં ઓલું થતું. એટલે મેં પણ મને કે ના અમારો આગ્રહ છે. પણ ખરેખર સાહેબ કહું કે આ તમારા જે ગામનું જે વાતાવરણ જોઈને અહીંયા તમે બોલતા હતા ને ધારાસભ્ય શ્રી ત્યારે હું હા મેં ઓલી પડે મેં છેલ્લે બેઠા બેઠા સાંભળતો. એટલે મને વધારે કષ્ટ એમ કે માયાભાઈ જો કે બહુ પ્રોગ્રામમાં હોય વાત કરતો જ ન હોઉં સાહેબ. પણ હવે આવું બધું હોય ને જો હું ન બોલું જો સાહેબ ખોટા વખાણ કરીએ ને તો મહાપાપ છે. ખોટા વખાણ કરીએ ને જાહેરમાં એ પાપ છે. પણ હકીકત હોય ન કહી ને એ મહાપાપ છે. જે હોય તો કેવું જોઈએ. આ ભીષ્મ પિતા ત્યારે મૌન રહ્યા બાકી જો બોલી જાય દુર્યોધન ને 3 નાખ્યા હોત. મને મારી પ્રતિજ્ઞા ની 2 નાખી પ્રતિજ્ઞા ઘડીક જો પ્રતિજ્ઞા ક્યાંય લીધી હોત ને હા પણ હા તો સારું કેવું જોવે એમ. આજ મને હરખ એવો છે અમુક પ્રોગ્રામમાં આવી વાત અમે કરતા હોય. હરખ કેવો છે સાહેબ કે હાથ વર્ષ સુધી ધરતી ઉપર વરસાદનો ફોરો ન પડ્યો હોય. એક વરસાદનું ટીપું ન પડ્યું 7 વર્ષ સુધી. અને ખેડૂતોની માનવીઓની નજર છે એ આકાશ સામે લાગી ગઈ હોય પોતાની ગરદનું દુખવા આવી હોય અને 7 વર્ષ પછી પાછો આહાડ આવે એ આહાડ અડધો વયો જાય અને અડધા આહાડે એમ કહેવાય એક વતરાથી એક દખણાથી 2 ગાયની ખરી જેવડી વાદળ એમ કહેવાય આકાશમાં ચડે અને મત આકાશ આવીને એમ કહેવાય કે વિરાટ રૂપ ધારણ કરે અને આભા મંડળને હાકડું મળે કરવા. અને તેથી નેપાળી ખોપરા વિનતી વીજળી વરાળ સામકાળા ઢાણા એમ કહેવાય આપના હાથ કટકા મળે કરવા. અને તેથી ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકની હાકળના 3 કટકા કરીને કહેતો મે આવ મે આવ મે આવ. મોરલાનો અવાજ ઈ છે મે આવ મે આવ. ઈ મોરલાને મજા આવે ને એટલી આજ માયાને મજા આવવાની છે સાહેબ. હા એમાં હવે તમે જોવો યાર. આ પરિવારના 50 વર્ષની મોટી ઉંમરના છે એ જ અહીંયા છે બધા. બાકીના બધા ફોરેનમાં
એમાં ઓસ્ટ્રેલિયા પરિવાર તો હું ત્યાં પર્થમાં પ્રોગ્રામ કરી આવ્યો. હા, એટલે આ બધા પરદેશમાંથી જો અહીંયા આવીને, પણ મને આનંદ શું છે ખબર, બાકી પરદેશમાં જાય તો થોડું ઘણું એના પ્રમાણે જીવવું જ પડે કે એકચ્યુઅલી અમારી પાસે ટાઈમ નથી. પણ પોતાના વતનને ને પોતાના પરિવારને નથી ભૂલ્યા ને સાહેબ, એટલે અમને એમાં આમ તૂટી જવાનું મન થાય છે, કે બીજું કાંઈ નથી સાહેબ. નકર મને જે ડૉક્ટર સાહેબે કીધેલું છે કે બહુ બોલવું નહીં, ઉજાગરા કરવા નહીં. મેં કીધું ઇન્જેક્શન જ મારી ગયો ને ભાઈ, એ વગર તો જીવીને મારે કરવો હું. અરે એકચ્યુઅલી ના પાડી, અરે ના ના હા પાડી છે, સોયતરા કાઢી નાખ. 6 મહિનામાં એનું સ્ટેન્સ પાછું નો આપી દઉં ને માયો નહીં સાહેબ. એને જે મૂકેલું છે ને એને કે હવે કાઢી લો આ પાછું તમારું. હા, એ એક પીડિયર હોય, પીવાય નહીં કાંઈ. શરીર શરીરનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે, વિચાર વિચારનું કામ કરે, ગામ ગામનું કામ કરે. પણ એની અંદર આવું કામ કરી જાય એને ગામ પછી જિંદગીમાં ભૂલતું નથી. ભલા માણા સાહેબ બિલકુલ એમાં કાંઈ અતિશય નથી કીધું, બરાબર. કોઈ પણ મીઠું બોલતા એને કોકિલ કંઠી જ કહેવાય. પણ કુદરત સાહેબ કુદરત છે. લતા મંગેશકર ગાતા હોય તો એમ કહે કે કોયલ જેવો કંઠ, પણ કોયલ બોલતી તેમ ન કહેવાય અસલ લતાજી. કારણ કે એ તો કોયલ મારા પરમાત્માએ બનાવી છે ને સાહેબ. હે, કોઈ માણા નીકળે કે ભાઈ ફલાણો ભાઈ હાવજ જેવો માણા હો, પણ હાવજ આવી આવ્યો તેમ ન કે અસલ ભૂપત હો, અસલ ભૂપત નહીં. એ હાવજ હાવજ છે. હા, એમ આજનો અમને આનંદ એવો છે સાહેબ, જેટલી મોરલાને મોજ હોય એવી અમને મોજ છે. અને પરિવારની મારી માતાઓ તમને ધન્યવાદ છે. કેવું સરસ બધાય આમાં, અને એક સરખા પોશાક, એક સરખા વિચાર. આ બહુ મોટી વાત. નકર એક ભાઈ મેં કીધું કાં વડીલ મજામાં? મને કે મજામાં હો. કેટલા દીકરા? મને કે ભગવાનની દયા માયાભાઈ 7 દીકરા છે. હું કહું તો ધુબાકો હશે ને? મને કે ધુબાકો હું તમારું કપાળ હોય. હાથે હાથ જેલમાં છે, જામીન ગોતું. હવે આની કરતા તો વાંજ્યા નો હારા. बहुत अच्छे. સનાલાલ ભાઈ માટો शब्द पुकारत जात युति को किलकंठ गिरा.
સંત છે ને ચનાલાલભાઈ, આ પતિ પત્ની નો સંત છે. આ સંતનગર વર્ષોથી હું ગાઉં છું ને સાંભળતોય આવું છું. કઈ કલાકારોએ બધા વડીલોએ ગાયું અને તમે વર્ષોથી સાંભળતા આવો. દમ ડમક ડમક દાતુર દમ ડમ કત ઘાકત મોટ મલાર ગિરા ચૌકી પે શરત દાત ગોકિલ કન. સમજાણું કાંઈ? અમને ન સમજાણું. સમજાય નહીં ને એમાં જ મજા છે. હો, આ સમજાય નહીં ને એમાં જ મજા છે. તો એક ભાઈ ખીજાણાની પત્ની ઉપર, એ તો હું આટા વગરનો એટલે તને પરણ્યો. ત્યાં બેને કીધું તો ખુમારી તો અમારી ને કે ગાંડાવને અમે આવી રીતે હાચવી લઈ છે. આપણે ને આપણે હાચે કરીને ગાંડા થાય તો મૂંગા રહી તો આપણું હાલતું જ હોય ભલા. પણ આ જે સંત જે છે એ ધરતીનો અને વરસાદનો છે. આજે હું સંત બોલ્યો છું એ ધરતી અને વરસાદ. જેવી રીતે વરરાજો પણવા આવે ત્યારે ઢોલ ને બેન્ડ ને ડીજે ને વાગતો વાગતો જે આવતો હોય ને વરરાજો, એમ ધરતી ઉપર મેહુલો આવતો હોય ને ત્યારે એવો આવતો હોય છે. આપણે ફટાકડા ફોડી અહીં ઉપર ફોડે ને વીજળીના કડાકા થતા હોય ત્યારે મેઘરાજો આવતો હોય ત્યારે ધરતી ઊંચી થતી હોય. આવ્યો મારો ધણી. કાક બાપુએ તો લખ્યું છે આવ્યો રે ધરતીનો ધણી મેહુલો. આપણી માતાઓને કવિઓએ માં કીધી છે ધરતી. આપણી માતાઓ છે ધરતી છે, સ્ત્રી છે ધરતી છે, પુરુષ મેહુલો છે. બહુ પાતળી વાત છે હો સાહેબ, એકદમ માઇક્રો રેખા છે. મેહુલો વરસવાનું કામ કરે. કેવું ઉગાડવું એ તો ધરતી નક્કી કરતી હોય છે. અદભુત વાત છે. એ તો વરહી લે, પણ પછી છોડ કેવો ઉત્પન્ન કરવો એ તો આ દેશની માં નક્કી કરે છે. ધરાવીન ધાન ના નીપજે, કુડબીન માડું ના હોય, જેસલ જખરા નીપજે જેની માં હોત. हरि भजन जगत सब सबना. भगवान कवन कन्हैया काठी न जगमानी, ऐसो नहीं होई कवन कन्हैया काठी न जगमानी, ऐसो नहीं होई जगत. श्री राम जय राम
शब्द पुकारत जात युग युगो खिलकंठ गिरा दम गड़र गड़र नभ होत गड़ा गिरिवर शिखर गजे तब रुम जुम रुम जुम रुम जुम रुम जुम रुम जुम मरसत मरसा गदर गदर गद गोर गजे जी गदर गदर गद गोर गजे અમે હમણાં હોટલમાં જ્યારે બેઠા હતા ત્યારે બે ત્રણ મિત્રો ત્યાં સાથે હતા. એમાંથી એક ભાઈ એક પ્રશ્ન પૂછ્યો મને કે ભાઈ રાજુભાઈ, માયાભાઈ જ્યારે પોતે સાહિત્ય કરતા હોય છે, જ્યારે લોક સાહિત્યની વાતો કરતા હોય છે, જ્યારે કોઈ લોક વાર્તા કરતા હોય છે, જ્યારે લોકોના હૃદય સુધી વાત પહોંચે છે, શું કામ? ત્યારે સાહેબ મેં એને એટલું જ ખાલી કીધેલું કે માયાભાઈ સાહેબ જ્યારે વાત કરે છે ને ત્યારે એ જે વાત જે કહે છે ને એવું જીવન પોતે જીવે છે એટલે લોકોના હૃદય સુધી પહોંચે છે. ભલા માણસ માયાભાઈને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી મામાને આપણે વધાવી લઈશું. ત્યારે ભગવાન કૃષ્ણ મારી યાદ કરવા છો ચટપટ પટ ઉલટ પલટ નટ પટ ચટ લટ પટ કટ ઘટની પટલે ચટપટ પટ ઉલટ પલટ નટ પટ ઘટ લટ પટ કટ ઘટની પટ લાઈ કાઉં કટ જતી નું કટ 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 બિન કટ મન કટ મત નટ નપટ મલે જમના તટ પ્રગટ જે મટી અંડ રૂટ લટ સમુદ્ર તટે ખટ કહેર સમય चटपट पट उलट पलट नट पट घट लट पट कट घटनी पट लाई काउं कट यटी नु कट 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 दिन कट मन कट